રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે। એક સપ્તાહમાં શરદી ઉધરસના કેસ વધ્યા છે। એક સપ્તાહમાં 1083 કેસ નોંધાયા છે। સામાન્ય તાવના 725 કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીના 242 કેસ નોંધાયા છે। 12 દિવસમાં શરદી ઉધરસના 2214 કેસ નોંધાયા છે। સામાન્ય તાવના 1518 કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીના 454 કેસ નોંધાયા છે। ટાઇફોઇડનો 1 કેસ નોંધાયો છે, જ્યારે કમળાના 4 કેસ નોંધાયા છે। વેક્ટરબોર્ન ડિસીઝ એટલે કે મચ્છરજન્ય કોઈ પણ રોગચાળાના કેસ એટલે કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુના કોઈ પણ કેસ નોંધાયેલા નથી। આ ઉપરાંત જોવા જઈએ તો પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને પાણીજન્ય અથવા અન્ય રોગચાળામાં જોવા જઈએ તો શરદી ઉધરસના 1083 કેસ છે। સામાન્ય તાવના 725, ઝાડા ઉલટીના 242 કેસ અને સાથે સાથે કમળાના 2 કેસ અલગ વિસ્તારોમાં નોંધાયેલા છે। ત્યારે ટાઇફોઇડનો કોઈ પણ કેસ કે મરડા કે કોલેરાના કોઈ પણ કેસ છે ગત સપ્તાહે રજીસ્ટર થયેલ નથી। આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે વોટરબોર્ન ડિઝીઝ ખાસ કરીને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન ડ્રાઈવ જે છે કરવામાં આવી છે। એમાં ખાસ કરીને રેસ્યુલર ક્લોરીન ટેસ્ટ એટલે કે છેવાડાના ઘરમાં પાણીની અંદર ક્લોરીનની માત્રા સુનિશ્ચિત થાય એ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે।